حول ولا قوة إلا بالله العلي العظيم حسبنا الله ونعم الوكيل نعم المولى ونعم النصير أعوذ بالله من الشيطان اللعين الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين والصلاة والسلام على سيدنا ونبينا وطبيب نفوسنا أبي القاسم محمد الطاهرين المعصومين المظلومين ولعنة الله على أعدائهم أجمعين صلى الله عليك يا مولاي يا أبا عبد الله صلى الله عليك يا ابن رسول الله روحي وجسمي وروحي يا غريب ويا مظلوم ويا شهيد بأرض كربلاء ثم السلام عليكم يا أيها الحاضر ورحمة الله وبركاته. يا مرد الزاني يا تشريف
મજલિસમાં કુરાન મજીદની જે આયતની તિલાવતનો શરફ હાસિલ કરી રહ્યો છું એનો પૂરો તર્જમો હું પેશ કરી શકીશ. સિલસિલે કલામ આ સવાલાત પર ચાલી રહ્યો છે ને કે મજલિસમાં આવવાનો મકસદ શું છે. પહેલો મકસદ સવાબ હાસિલ કરવું. બે મજલિસમાં આપણે સાંભળી લીધા એની કેટલી મોટી અહેમિયત છે. બીજો મકસદ મારો ઇલ્મ વધે, ઇલ્મ નોલેજ મારેફત કોનેસાન્સમાં વધારો થાય એની કેટલી અહેમિયત છે. અને એ હાસિલ ન કરવાના કારણે કેટલો ભયાનક રેસીલતા સામે આવી જાય છે. ત્રણ મજલિસ આપણે એની ઉપર સમાન ફરમાવી ચૂક્યા છે. અસલ મજલિસનો અહમ તરીન મકસદ શું છે? આ ત્રીજી વસ્તુ જે ખાસ કરીને મજલિસે હુસૈનના મકસદને કામયાબીની મંજિલ આપી શકે છે. હું મજલિસમાં જાઉં તાકે જે મને જાણવાનું મળે છે, સમજવાનું મળે છે, એની ઉપર હું અમલ કરું, મારા ભૂલોને સુધારો કરું. પણ જ્યાં સુધી જજ્બો નહીં હોય મજલિસમાં આવવા માટે ત્યાં સુધી મજલિસે હુસૈનનો સહી માનીમાં અને સહી મકસદથી આપણે હાસિલ નથી કરી શકતા. નહીં, હમણાં સુધી જો બયાન કરું છું આપણે પેલે કુરાન મજીદની એ આયતના તર્જુમા ઉપર જઈએ. જે ત્રીજો પાઠનો તર્જુમા હજી પેશ નથી કર્યો એ જ મકસદનો એનાઉન્સ કરી રહ્યો છે. વલા તુફસિદુ ફિલ અર્દિ બાદ ઇસ્લાહિહા. જુઓ, આ જમીન ઉપર સુધારા આવવા પછી, ઇસ્લાહ આવવા પછી તમે ફસાદ નહીં ઉભા કરતા. વદઉહુ ખૌફન વ તમઆ. અને જો તમે અલ્લાહને યાદ કરો, અલ્લાહનો zikr કરો, એની દુઆ માંગો, અલ્લાહને તમે પુકારો, કેવી રીતે? તમારા દિલોની અંદર અલ્લાહનો અઝાબનો ખોફ બી હોવું જોઈએ ને અલ્લાહની રહેમતની આશાની ઉમ્મીદ હોવી જોઈએ. હવે છેલ્લો વાત જોઈ લો. પ્લીઝ એકાલ રેસીલતા અલ્લાહ ફરમાવી રહ્યો છે, ઇન્ના રહમતલ્લાહી કરીબુમ મિનલ મુહસિનીન. પણ તમે યાદ રાખી લેજો કે અલ્લાહની રહેમત તો મુહસિન ઉપર થવાની છે. એહસાન કરવા વાળો, નેકી કરવા વાળો, ભલાઈ કરવા વાળો. મતલબ કે આ જે નિર્સાસ દેવામાં આવ્યો છે, આ ઇલ્મ, આ નોલેજ, આ કોનેસાન્સ, આ અલ્લાહનો પૈગામ જે તમને દેવામાં આવ્યો છે એની ઉપર જે અમલ કરશે, નેકી કરશે, એની ઉપર અલ્લાહની રહેમતો હશે. સવા પર આમન વાલે મોહમ્મદ. અલ્લાહની રહેમત તો નેકી કરવા વાળા, ભલાઈ કરવા વાળા, જે લોકો મોહસિન છે, એહસાન કરવા વાળા છે, અલ્લાહના પૈગામ ઉપર જે લોકો અમલ કરી રહ્યા છે. ફક્ત એ નથી કે મોટી મોટી વાતો સવાલ ઉપર હશે. ના ના, જે લોકો પ્રાથમિકમાં લઈ રહ્યા છે, અમલમાં, અલ્લાહના એકામાં, એ લોકો ઉપર અલ્લાહની રહેમત નાઝિલ થશે. પણ મજલિસે હુસૈનમાં અસલ આવવાનો મોટોમાં મોટો રેસો એ હોવું જોઈએ કે હું મજલિસે હુસૈનની અંદર જાઉં, મને જાણવાનું મળે, મને સમજવાનું મળે, મને ખબર પડે અમલના મેદાનની અંદર મારામાં કઈ કમી રહી ગઈ છે, એ કમીને હું કેમ પૂરો કરું, મારા ભૂલોને હું કેમ કરતા સુધારું. હું હાથ જોઈને સવાલ કરું છું, જવાબ નથી માંગતો. હું ફક્ત સવાલ કરી રહ્યો છું. જવાબ હર મોમિન પોતપોતાને લઈ લે. મજલિસમાં તો આપણે આપી રહ્યા છે, પણ શું આ જુસ્બો લઈને આવે છે? મજલિસ તો આજે 30 વર્ષ થયા, 40 વર્ષ થયા, 50 વર્ષ થયા સાંભળી રહ્યો છું. પણ એમ બન્યું છે મજલિસમાં આવવા પહેલા મારા શહેરની અંદર એ જ વાત હતી, મને સવાબથી મળવું જોઈએ, મને મા ફાતિમા ઝહરાની દુઆ
જોઈએ, કોને શાંતિ મળવી જોઈએ અને ત્યાર પછી એ કામ ઉપર હું અમલ બી કરું, હું મારો સુધારો કેમ કરતા. શું એ નિયતથી આપણે મજલિસમાં આવીએ છીએ? યા તો મસ્જિદમાંથી ઉઠીને જ્યારે જાય છે ત્યારે એ નિયત લઈને જાય છે આજે આ જાણવાનું મળ્યો, સમજવાનું મળ્યો, તો એ કામ ઉપર હું અમલ કેમ કરું, મારી જિંદગીમાં એને પ્રેક્ટિકલ કેમ કરું. શા માટે એ વિચાર નથી આવ્યો? સભા પર મહંમદવાદ નથી હું ફક્ત એક જ સવાલ કરવા માંગુ છું. આ અશરે મુહર્રમની આખરી મજલિસની અંદર ભાઈ અંબિયાએ ખુદાની સભામાં કઈ ખોટ હતી, મોહમ્મદ વાલે મોહમ્મદ અલૈહિસ્સલામના કિરદાર અને અખલાકમાં કઈ ખોટ હતી, એના મોજીઝા જાહિર કરતા રહ્યા. આ એક તફહીરના વિસ્તાર पैगाम खुदा पहुंचाता રહ્યા, મોજીઝા દેખાતા રહ્યા. કેટલા માણસો એ કામને એક્સેપ્ટ કર્યા અને એની ઉપર અમલ કર્યો. અરે મોહમ્મદમાં કઈ ખોટ હતી, પણ શા માટે દુનિયાએ એ પેગામને એક્સેપ્ટ ના કરી આપણને એ જજ્બા ઉપર બહુ અને ફિકર કર્યું છે? ક્યો જજ્બો છે? એ જજ્બો ક્યો છે? Je veux rester comme je suis. હું જેવો છો એવો જ રહેવાનું છું. બદલવાની વાત તમે મને નહીં કરતા. તમે તમારા એક કામને બદલાવો, તમારા બોલોને બદલાવો, પણ હું જે છો, જે કરું છું એ જ કરીને જ રહેવાનું છું. અજીઝો, હું તમને કીધું ને, દિવસ ઓછા છે, વખત ઓછો છે, એટલે કુરાન મજીદથી જે એક્ઝામ્પલ અને દાખલાઓ છે હું મૂકી દઉં છું. ફક્ત મફહૂમ અને મતલબ તમારી સામે રાખવાનું છું. આ એ જજ્બો છે કે હું જેવો છું એવો જ રહેવાનું છું. મને તમે બદલવાની વાત નહીં કરતા. આ એ જજ્બો છે જે જજ્બાના કારણે અંબિયાએ ખુદા મસાલીના શિકાર બની ગયા. અંબિયાએ ખુદા શું ગુનો કર્યા હતા? સમાજ, સોસાયટી, કોમનો શું ગુનો કર્યા હતા? કઈ બુરાઈ કર્યા હતા? એ લોકો તો ફક્ત વાત જ કરતા હતા ને. ભાઈ એ લોકો તાલિબાન તો હતા ને કે દંડા મારી મારી મુસલમાન સલાહ મોહમ્મદ વાળું. દુશ્મને ખુદા, દુશ્મને તો તરીકે દંડા મારી મારીને બનાવો. પણ અંબિયાએ ખુદામાં તમે જોઈ લ્યો, દલીલ આવતા, પ્રેમ આવતા. જો તમે ગલત રાખતા હોવ છો, અકલી દલીલ ચાહો છો, આરે મને અકલી દલીલ ઠીક, અકલી દલીલ તમે કબૂલ નથી કરતા. શું ચાહો છો? મોજીદા જોવા માંગો છો? આર્યો હું તમને મોજીદો બતાવું છું. દુનિયા માનતી ના હતી, અંબિયાએ ખુદા સમજાવતા હતા. પણ એ અંબિયાએ ખુદાને પથ્થર મારવામાં આવ્યા, લાઠી મારવામાં આવી. કયો જુલ્મ છે જે અલ્લાહના અંબિયાઓ અને અલ્લાહના અવલિયાઓ ઉપર નથી થયો? જુલ્મના શિકાર થયા, હિજરત કરવી પડી. ક્યારે કોઈ નબીના શરીરના ટુકડે ટુકડે કાપવામાં આવે છે, ક્યારે કોઈને અંધારા કુવાની અંદર ફેંકી દેવામાં આવે છે. કઈ જુલ્મની સજા? ફક્ત એ જ સજા કે તમે અમારી મરજીના ખિલાફ વાત નહીં કરો. અમે જેવા છે એવા જ રહેવા માંગે છે. ભાઈ આમાં ભૂત પરસ છે, આમાં ભૂત પરસ રહેવા માંગે છે. તમે કોણ છો ને કેવા વાળા ખુદા પરસ બની? તમે ખુદાનો પેગામ અમારા મરજીના ખિલાફ શા માટે પહોંચાડી રહ્યા છો? ભાઈ પૂરો સરખો એની ઉપર હતો ને. તો જ્યાર સુધી આ જજ્બો આપણાની અંદર રહેશે, હું આ અંબિયાનો દાખલો શા માટે આવ્યો છું? જ્યાર સુધી આ જજ્બો, આ નિયત, આ મેન્ટાલિટી, આ વિચાર આપણાની અંદર રહેવાના છે. હું જેવો છો એવો જ રહેવાનું છું. Je veux rester comme je suis. યાદ રાખી લો, મને સે હુસૈનનો સહી મકસદ આપણે હાસિલ નહીં કરી શકીએ. जिन्हें व्यापार से कौन चाहिए ये हद નથી આવ્યા. કરબલાની કુરબાની એ કારણે નથી, આલે મોહમ્મદની કુરબાની
એ કારણે નથી, જેવા છો એવા જ રહી જાઓ ના. અમો એક્ઝામ્પલ મૂકી જાય છે, અમારા જેવા બનવાની કોશિશ કરો. ઇમામ હુસૈને એ જ કહ્યું હતું ને, પહેલી મોહરમથી કહું છું, હું મદીના મૂકી રહ્યો છું, મારા બાબા અન્ય મુર્તઝા નાના રસૂલુલ્લાહની સીરતને જીવતી કરવા માટે. આપણને એ સીરતને પોતાની જિંદગીની અંદર જીવતી કરવાનું છે. જ્યાં સુધી પોતાની જિંદગીમાં જીવતી કરવાની આપણે વિચાર નથી કર્યા, મકસદે કરબલા આપણી જિંદગીમાં અધૂરો રહી જશે. પછી ફક્ત એક તોહમતની સુરતની અંદર ફરિયાદ હશે. નહીં નહીં, તમને ખબર છે આ જજ્બાનો રેઝિલ્ટા શું થયો છે? હર ચીજનો એક રેઝિલ્ટા હોય છે ને, હા, હર ચીજનો એક અંજામ હોય છે. તો આ જજ્બાનો અંજામ શું છે? આ રિવાયત અલ્લામા મજલિસી બિહારુલ અનવારમાં લખ્યા છે. શહીદ મેરા આયતુલ્લાહ દસ્તે ગए કિતાબે મઆદ નબી છેલ્લા પાના ઉપર લખ્યા છે. ખુદાવંદ આલમ એ બંને ઉલમાઓને જન્નતમાં બુલંદ દરજ્જો આપ્યો. એક માણસ ઇમામ સાદિક અલૈહિસ્સલામ પાસે આવીને કહે છે, મૌલા મને અલ્લાહ તાલાનો ઇન્સાફ અને જસ્ટિસ સમજવા નથી આવી. તમે કહી રહ્યા છો અલ્લાહ આદિલ છે, અલ્લાહ ઇન્સાફ કરવા વાળો છે, अल्लाह जस्टिस करवा છે. તો કે બિલકુલ દુરુસ્ત સહી વાત છે. તો કે મોલા આ કઈ જાતનો ઇન્સાફ અને જસ્ટિસ કહેવાય કે દુનિયાની અંદર અલ્લાહ તાલા જિંદગી આપ્યો 40 વર્ષ, 50 વર્ષ, 60 વર્ષ, બસ હવે બુઢા થયા ચાલુ વર્ષ. દુનિયામાં લો 60 વર્ષ, જહન્નમમાં ગયો કેટલા વર્ષ? હંમેશા માટે જહન્નમ. હા, પછી જન્નતમાં જાય કે તમને ક્યાં માનવું છે? પણ પ્રોબ્લેમ અમે સવાલ નથી કરવાનો. અસલ સવાલ એ કારણ નથી, અમારા કિરદાર જ એવા છે કે અમને ડર લાગે છે. સવાલ બસ મોહમ્મદ દુનિયામાં જીવો 40 વર્ષ, 50 વર્ષ, 60 વર્ષ, 70 વર્ષ અને જહન્નમમાં જાઓ તો પરમિનન્ટ. આ કઈ જાતનો ઇન્સાફ કહેવાય? ભાઈ જો જહન્નમની અંદર 1000 વર્ષ રાખવું છે તો દુનિયામાં બી 1000 વર્ષની જિંદગી આપી દે. જહન્નમમાં 100 વર્ષ રાખવું છે તો દુનિયામાં બી 100 વર્ષની જિંદગી આપી દે. જહન્નમમાં 50 વર્ષ રાખવું છે તો દુનિયામાં બી 50 વર્ષની જિંદગી આપી દે. પણ આ કઈ જાતનો ઇન્સાફ કહેવાય? જહન્નમની જિંદગીમાં નિમિત્ત નહીં અને દુનિયાની જિંદગી અતિ મુખ્તસર. ઇમામ માસૂમ અલૈહિસ્સલામને જવાબ દે છે, દરઅસલ મસાલાને સમજો જ નથી, મસાલાની હૈસિયતથી સમજો જ નથી. તો કે મારા મૌલા, મારા આકા, મારા સરદાર, તમે મને સમજાવો ના. ઇમામ માસૂમ અલૈહિસ્સલામ ફરમાવે છે કે સાંભળ, આજે આ જેવો લોકો પરમિનન્ટ જન્નતમાં જવાના છે અને પરમિનન્ટ જહન્નમમાં જવાના છે. એ કારણે નહીં કે દુનિયાની અંદર એ લોકોને 40 વર્ષની, 50 વર્ષની, 60 વર્ષની કે 70 વર્ષની જિંદગી નહીં છે. એના કારણે અઝાબના ગિરફ્તાર નથી થવાના. તો કે મૌલા, તો પછી એનો રીઝન શું છે? ઇમામ અલૈહિસ્સલામ ફરમાવ્યા કે પરમિનન્ટ જહન્નમનો રીઝન એ લોકોની નિયત છે. એ લોકોની નિયત હતી, અલ્લાહ આ દુનિયાની અંદર અમને 1000 વર્ષની જિંદગી અતા કરશે તો અમે 1000 વર્ષો સુધી અલ્લાહની નાફરમાની કરતા રહેશો, અલ્લાહનો ગુનો કરતા રહેશો, અલ્લાહ સાથે બગાવત કરતા રહેશો. આ જે નિયત છે, હંમેશા અલ્લાહના એકામની બગાવત કરી, એ નિયત હંમેશાની જહન્નમે રોકાવી નાખશે. અને એટલે જન્નતને જન્નત એ કારણે નથી મળવાની કે દુનિયાની અંદર 40 વર્ષ, 50 વર્ષ, 60 વર્ષ કે 70 વર્ષ જીવવાના. એ જન્નતને જન્નત એ કારણે મળવાની છે હંમેશાની. એ લોકોની નિયત હતી આ દુનિયાની અંદર અમો 10 વર્ષ રહે, 100 વર્ષ રહે, 1000 વર્ષ રહે, લાખો વર્ષ સુધી રહેશો તો અમે ખુદા પરસ બંદા બની રહેવાના છે. અલ્લાહના પિતા ખુદા બંદા બની રહેવાના છે. એ કે આ નિયત એ લોકોને હંમેશાની જન્નત દેવાની છે. તો આપણી નિયત કઈ છે? મજલિસે હુસૈનમાં આવવા પહેલા આપણી નિયત કઈ છે? ભાઈ મુહર્રમ ભૂલો સુધારવાનો મહિનો છે, માફી માંગવાનો મહિનો છે, ખૂને શોહદાની ખૂનની કદર કરવાનો મહિનો છે ને. કરબલાના શહીદોનો જે પસીનો વહાયો છે
એ પસીનાની કદર કરવાનો મહિનો છે ને, તો હું ફક્ત આટલો જ કહેવા માંગુ છું. આ એ કામ છે જેના માટે ફાતિમા ઝહરાનો ભરેલો ઘર કરબલામાં ઉજળી ગયો છે. આપણો શું નિયમ છે? એ અહેસાને પોતાની જિંદગી ફિલ્મ પ્લાસ્ટિકની અંદર વાતોમાં નહીં, મોટી મોટી વાતોમાં કાંઈ નથી થવાનું. તો નો બ્રીથ ઇસ્લામ નથી. ઇસ્લામ મોટી મોટી વાતોનો નામ નથી. બલ્કે તમને ખબર છે ઇસ્લામનો નજરિયો શું છે? ભાઈ મારી પાસે દિવસો ઓછા છે, એના માટે ફક્ત એક વિશાળો જ કરવા માંગુ છું. ઇસ્લામની અંદર મોટી મોટી વાતો અને અમલની અંદર ખોખલા. તમને ખબર છે એનો રેસીપી શું નીકળે છે? આઈને માસૂમી અલૈહિસ્સલામની હદીસની રોશનીની અંદર તમે કાંઈ બી બોલો તો વિચાર કરીને બોલો. તમે એની ઉપર અમલ કરો છો કે નથી કરતા? પહેલા તમે એની ઉપર અમલ કરો છો કે નથી કરતા? જે બીજાને નસીહત કરે, પોતે અમલ ના કરે, ખુદાની લાનત એની ઉપર, નેજુલ બલામાં મુરાદ કરે. ઇસ્લામ દુનિયાની અંદર મોટી મોટી વાતો કરતા અને ભાઈઓ કિંમત ના કરવી જોઈએ. મોટો કિંમત કરું છું. કયામતના દિવસે આ બોલ મૂંગા બની જવાના છે. જેના મેં હું પેગમ્બર પાસે જયારે શૈતાન આવ્યો તો યાદ નથી, તમે તો મારી પર બહુ અહેસાન કરેલા છો. તમે કહો હું તમને નસીહત કરું કે શૈતાનને મને નસીહત કરે. અલ્લાહે કહ્યું ઇબ્લીસની વાત સાંભળી છે, જે બોલ બોલે છે ને કયામતના દિવસે એના બોલ એને પાછા છૂટી ગઈ. જાણતો હતો, સમજતો હતો, એમ રાખતો હતો, નોલેજ રાખતો હતો, છતાં બી અલ્લાહ સાથે બરાબર કહેતો. તો આપણે જે બોલ બોલી રહ્યા છે કયામતના દિવસે એક એક બોલ આપણી સામે આવવાના છે. બીજાઓ પાસે તો આદિ વાતો કરતો હતો, પોતે અમલ કર્યો. ઇસ્લામ ફક્ત ડિસ્કશનનો અમલ નથી. ઇસ્લામની થિંકિંગ છે, ઇસ્લામની વિચારી છે. વાતો ચાહે ઓછી કરો, અમલ વધારે કરો. તો મકસદે કરબલાને આપણી જિંદગીની અંદર આપણે પેદા કરીએ છીએ. હા, આટલી વાત હું કહું છું, કોઈ આસાન વસ્તુ નથી. ભાઈ આજે મારે અસલ બયાનમાં જવા માટે હું બુનિયાદ ડાલી રહ્યો છું. હવે જે આગળની મજલિસની અંદર જે મને બયાન કરવું છે એની પહેલા લાભી છે કે આનો ખુલાસો પેશ કરી નાખવા. ભાઈ કોઈ આસાન વસ્તુ નથી. એક માણસને તમે કહો કે તું તારા અમલને બદલાવ, તારા વિચારોને બદલાવ, તારી મેન્ટાલિટીને બદલાવ, તારા કેરેક્ટરને બદલાવ અને પછી એકદમથી બદલાવી નાખીએ. પાછી પાછી ના ઇમામે માસૂમની હદીસ બી છે. ઇમામે સાદિક અલૈહિસ્સલામનો એક ફરમાન છે, એક પહાડને તમે જો છો ને, ડુંગરને, એક ડુંગરને એની જગ્યાઓ પરથી હટાવવું આસાન છે, પણ એક માણસના કેરેક્ટરને બદલવું એનાથી વધારે મુશ્કેલ છે. નહીં, હું આ વખતે હંમેશા મેમ્બર ઉપર એક સામેની એક્ઝામ્પલ આપું છું જે બધાને તરત સમજવાનું છે. દાખલા તરીકે એક માણસની આદત છે સિગરેટ પીવાની. આજે 15 વર્ષ ત્યાં સિગરેટ પીએ છે. હવે ડોક્ટર એને કહી દીધો કે સિમ્પલે આ સિગરેટ પીવાની આદત મૂકી દે, તારી જાનનો ખતરો છે. સિગરેટ મૂકી દે તો અહીંયા 2 વર્ષ પહેલા ચાલ્યું જવાનું છે. આટલો ખતરો ડોક્ટર બતાવી દીધો. કેટલા માણસો છે કે આ ઇમ્તિહાનની અંદર કામયાબી હાસિલ કરે છે, સિગરેટ પીવા મૂકી દે છે. ભલે સેહતની અંદર નુકસાન પહોંચે. કેટલા માણસો છે નજરની સામે ખબર છે ને, શા માટે નથી મૂકી શકતા? ભાઈ આટલા વર્ષોથી આપણે પી રહ્યા છે. આપણી નસની અંદર એના ધુઆ ચાલ્યા ગયા છે. આદત નથી નીકળી શકતી. ઇમામે માસૂમ અલૈહિસ્સલામ મોલાબિન મોમિનીન અલૈહિસ્સલામને એક ફરમાન આવો છે, તમે લોકો ગુનાહની આદત નહીં નાખો, કારણ કે ગુનાહની આદત બી એક નશા માફક છે જે હંમેશા વધતો રહે છે, ઓછો નથી થતો. ઇન્સાન પછી એનાથી પીછો નથી મૂકી શકતો. જેવી રીતે તમે ડ્રગ લઈ લો. આજે એક માણસ કે હું જરા ડ્રગ વધારે નહીં, હું તો ખાલી 2 કસ ડ્રગ ના લઉં છું. હું લોજિકમાં હું તમને સવાલ કરી રહ્યો છું, આ માણસ આજે 2 કસ લઈ ગયો છે ડ્રગનો, શું 2 ઉપર બાકી રહેશે? વધવાનું છે ને, આજે 2 છે, કાલે 20 કસ છે. એક માણસ કે નહીં હું જરાક શરાબ પીઉં છું, વધારે નહીં, 1 ગ્રુપ પીઉં છું. શું 1 ઘૂંટ ઉપર બાકી રહેવાનું છે?
આ તો હરામનું એક્ઝામ્પલ છે, સિગરેટનું એક્ઝામ્પલ લઈ લઈએ. નહીં જનાબ, હું આદત નથી રાખતો, બસ એક સિગરેટ દિવસની પીવું છું. ઈસુ એક રહેવાની છે. એક જનરલ એક્ઝામ્પલ તમે સામે લઈ લ્યો. એવી રીતે ઇમામે માસૂમ ફરમાવે છે, ગુનાહોની આદત નહીં રાખો, તમે પછી રોગે થઈ જાઓ છો. જેવી રીતે એક માણસ રોગે થઈ જાય તો જ્યાં સુધી ડ્રગ નથી પીતો એને સુકૂન અને શાંતિ નથી મળતો, એવી રીતે જે માણસની ગુનાહ કરવાની આદત થઈ જાય છે, ગુનાહ કરવાની આદત થઈ જાય છે, પછી એની લજ્જત, એની મીઠાશ, એની આદત એવી છે કે એની અંદર આટલો ડૂબી જાય છે કે જ્યાં સુધી અમને ગુનાહ અંજામ નથી દેતો એને મજા નથી આવતો. પછી એને ખપે એના વાસ્તે બીજા બહાર હટાવું. પણ આ તો ફક્ત એક મસલો હતો, બહાર હટાવવું મુશ્કેલ છે. પણ જો દામને વેર હાથમાં હોય તો સલવાર પર મોહમ્મદ વાલે મોહમ્મદ પર જે કોમના હાથમાં મુશ્કેલ કુશાનો વસીલો છે, જે કોમની માથા ઉપર ફાતેમા ઝહરાની દુઆ લહેરાઈ રહી છે, જે કોમ પાસે ઇમામે ઝમાનાની મદદ મોજૂદ છે, એ કોમ કેમ કરતા હિંમત હારી શકે છે. પણ એક પગલો આગળ વધવાની જરૂર છે. આપણને એક પગલો આગળ વધી અને ફસીલતને લઈ લેવાની જરૂર છે. એની પહેલા હું જે અસલ વાત કહેવા માંગુ છું, એની પહેલા એક નાનો વાક્યો બયાન કરું કે જેનાથી આ બચ્ચાઓને અહેસાસ થાય. બચ્ચાઓ, જવાનો, તમે લોકો હજી આ વિદ્યુતમાં નથી પહેલા તો તમે પહોંચતા. મારા મિત્રો, હંમેશા હું કહું છું, એક ભૂલ છે આપણાથી થઈ ચૂકી છે, કોશિશ કરે એ ભૂલ આપણી ઔલાદ બનાવવાની. મારી આદત ઘાયલ કરવાની થઈ ગઈ છે, બસ હવે તો કોશિશ કરું મારી ઔલાદમાં એ ભૂલ ન થાય. પણ એ ના હોય કે મજલિસમાંથી નીકળેલા ને ગાડીમાં જ ઘાયલ નીકળે. પોતે તો ભૂલ કરી લો, બચ્ચાની જિંદગીમાં શું કરી એક વાક્યો મુશ્કેલ છે, નામુમકિન વાત નથી. હર મુશ્કેલ પછી આસાની છે. આઈને માસૂમીન ઇસ્લામની તારીફ કરેલી દુઆઓ હંમેશા કહું છું કે નમાઝ પછી આઈને માસૂમીનની તારીફ કરેલી દુઆઓ જરૂર કરવી જોઈએ. ઝોહર પછી આ દુઆ હો, અસર પછી આ દુઆ હો, મગરિબ પછી આ. એની અંદર આઈને માસૂમીન ઇસ્લામ વક્તના લિહાઝથી અમુક ફિકરાઓ એવા માંગી દીધા છે અલ્લાહની બારગાહમાં. એની ઉપર જો ગૌર અને ફિક્ર કરો તો જેમ કુરાન મજીદની તફસીર હોય છે, જેમ અહાદીસની તફસીર હોય છે, એવી રીતે આ દુઆઓની તફસીર છે. જો એક ઇન્સાન એની પર ગૌર અને ફિક્ર કરે, એક જુમલાની અંદર ઇમામે શું માંગી દીધા. અસરની દુઆની અંદર અલ્લાહુમ્મા ઇન્ની અસ્અલુકલ યુસ્રા બa'દલ ઉસ્ર, એ ખુદા હું તકલીફ અને પરેશાની બાદ તારી પાસે આસાની માંગી છું. દુઆ તો હંમેશા પઢું છું, પણ એ દુઆ પડતી રહે કઈ વિચારોથી હું પઢું છું. અલ્લાહુમ્મા ઇન્ની અઉઝુ બિકા મિન નફ્સિન લા તશફા વ મિન કલ્બિન લા યખશા. એ ખુદા, હું તારી પાસે નફ્સથી પનાહ માંગુ છું, જેની ખ્વાહિશ કોઈ દિવસ ભરાતી નથી. એ દિલથી પનાહ માંગુ છું, જેની અંદર તારો ખોફ જ નથી. ખુદા છે કે નથી, મારી વખતે બધું બરાબર છે. હું શું માંગી રહ્યો છું, શા માટે માંગી રહ્યો છું? કઈ વિચાર આવ્યો ત્યારે હાથ ઉઠાવું છું. જો હું કહું છું ને, પહેલી વખત કહું છું, મધબને આપણે જે છે ને રસ્મો રિવાજ તરીકે નહીં લેવી, કે મને ખબર બી નથી હું શું માંગી રહ્યો છું. નહીં, સલાહ તરીકે મને ખબર નથી હું મારા અલ્લાહ સાથે શું માંગી રહ્યો છું. એ ખુદા, મને આસાની અતા કરે. મારો બંધો કઈ ચીજની આસાની ચાલી છે? શું જવાબ છે? પરવરદિગાર, મારી આ આદત નીકળી જાય, આ ખરાબી કરવાની જે આદત છે નીકળી જાય. બચાવ વાસ્તે પેલા સરકારી 7મી સદીનો એક આ મોટો આલેમ પસાર થયો છે. આપણા પડોશી ભાઈઓ છે, પણ જ્યાંથી આપણે કઈ જાણવાનું સમજવાનું મને એક્ઝામ્પલ આપણે સકાકી
શર્માશણ કોણ હતો તમને ખબર છે? લોહાર હતો. એનું કામ લોહારનું કામ હતું. 30 વર્ષની ઉંમર થઈ અને પ્રોજેક્ટકારી તેનો લોહાર માનવામાં આવતો હતો. આટલું એક કામની અંદર એનો એક્સપિરિયન્સ વધી ગયો હતો. એક દિવસે પૂરી મહેનત અને કોશિશ કરીને એક ટોપ ક્લાસનો સંદૂક બનેલો, નાનો બોક્સ બનેલો. આપણે ડેકોરેશન હોય ચૂસતા અને જ્યારે એક જમાનાનો જે ખલીફા હતો મુસલમાનોનો એને રજૂ પેશ કરી છે. દરબારની અંદર એક માણસ જોઈ રહ્યો છે. કેવો લાજવાબ છે! કેટલો ટોપ ક્લાસનો સંદૂક બનેલો છે. રાજા જોઈ રહ્યો છે. વાહ વાહ, આનંદ, કેટલી ખૂબસૂરત ચીજ છે. પછી ખલીફાએ શું કહેવું? એના માણસને કહે છે કે આજે મારા ખાતામાં રાખી છે. બસ સકાટી ત્યાં બેઠા રહ્યા. આટલામાં શું જુએ છે? એક માણસ આવ્યો. જે માણસ આવ્યો તો રાજા પોતે એની તાસીમ અને ઇજ્જતમાં ઉઠી ગયો. એના ઇસ્તેકબાલ માટે ગયો. એને આવીને ઉપર ખુરશી ઉપર બેઠાયો, તખ્ત ઉપર, અને પોતે અદબ અને શ્રીમતી બે સામું થઈને એની સામે બેસી ગયો અને અદબ અને અખલાકની વાત કરી રહ્યું છે. સકાટી વિચાર કરે, આટલા વર્ષોનો એક્સપિરિયન્સ, કોશિશ કર્યો, એક સંદૂક આવો બનાવ્યો કિંમતી, જેના જેવો બીજો કોઈ એક્ઝામ્પલ માર્કેટની અંદર મળતો નથી. અને મારી કિંમત ફક્ત આટલી જ કે રાજા એને જો વખાણ કરીને કે છે ખજાનામાં રાખી દો. અને આ માણસ છે કોણ? આટલું માન, રેસ્પેક્ટ કાંઈ બે નથી આવ્યો, ખાલી હાથે લેવો છે. એનો આટલી ઇજ્જત અને એહતરામ કે રાજાની ખુરશી ઉપર બેઠા રહીને રાજાની જે અદબ અને એહતરામથી બેઠો રહે. લેવાનું નહીં, કોઈ સવાલ કરે છે આ છે કોણ? તો કે આ એક આલીમ દીન, આ એક આલીમ દીનની રેસ્પેક્ટ અને ઇજ્જત છે કે ખલીફાએ એટલો બધો માન. સકાટી જયારે આ કામ જોયો તો એમ છે કે કેમ ના હું બી આલીમ બન્યું છું, મને બી આવો માન અને રૂપો મને. હવે વિચાર કરો, 30 વર્ષની ઉંમરે, ત્યારે તો મગજ બી એટલો બધો કામ ના કરતો હોય. તાલીમ બનવાનું, મદરસાની અંદર દીની તાલીમ લેવાનું. પણ ઉસ્તાદ જે એને દસ આપે, બીજા દિવસે ઇમ્તિહાન દે, મસાય ઊંધો ગયા કરે બધા સ્વામી. ઉસ્તાદ કહેતો રે ભાઈ એની પર હસી મજા નહીં કરો. મોટી ઉંમરનો માણસ છે, આસ્તે આસ્તે શીખી જાય. તારીખની અંદર છે 10 વર્ષ સુધી એ મદરસાની અંદર તાલીમ લેતો રહ્યો અને હંમેશા 0 નો 0 બની ગયો. કાંઈ નહીં છે, બાકી હિંમત હારી ગયો. 40 વર્ષની ઉંમર અને હિંમત હારી ગયો. તો કે નહીં, આ આલીમ બનવું મારો કામ નથી, મારો મગજ છે એની અંદર કામ નથી કરતો. એ વિચાર કરતા કરતા જંગલની અંદર ઘૂસી ગયો અને જઈને એક પહાડી પર બેસો વિચાર કરતો હતો, હું શું કરું? દિલની આટલી તમન્ના છે કે હું આજને દિન બનું, કોશિશ અને મહેનત કરું છું તો મારો મગજ મને સાથ નથી આવતો, હું કરું તો શું કરું? વિચાર કરતો હતો, વોક કરતો હતો, ફિકર કરતો હતો કે અચાનક એની નજર પડી એક પહાડી ઉપર કે ત્યાંથી પાણીના ટીપા પડતા હતા. ફક્ત દૂધ પાણીના ટીપા પડતા હતા. એક પથ્થર ઉપર જે સખત પથ્થર હતો, પણ એ ટીપા પડવાના કારણે એ પથ્થરની અંદર ખાડો પડી ગયો. સકાથી વિચાર કર્યો, અરે આ પાણીના મામૂલી ટીપા જેની કાંઈ પડ્યો નથી, અરે મામૂલી ટીપાથી આટલા સખત પથ્થર ઉપર પડ્યા તો પડતા રહ્યા તો એ પથ્થરની અંદર ખાડો પડી ગયો. તો મારો દિલ તો આ પથ્થર જેવો તો સખત નથી ને, હું શા માટે એક આલીમ નથી બની શકતો? હવે આ વિચાર કરવા પછી, આ એક્ઝામ્પલ જોવા પછી આવીને એની અંદર એક જોશ પેદા થયો, એક હિંમત આવી ગઈ અને પછી આવીને મદરસાની અંદર જ્યારે તાલીમ લીધો તો એ જમાનાનો લાજવાબ આવીને નહીં બની ગયો કે આજે 14મી સદીની અંદર બી એને યાદ કરવામાં આવે છે. પસાર થઈ ગયા છે ને આજે એનું એક્ઝામ્પલ તારીખની અંદર છે. કહેવાનો મતલબ શું કે હર મહેનત કરવા વાળા સાથે અલ્લાહ છે. હર મહેનત કરવા વાળા સાથે અલ્લાહ છે. આપણને મહેનત કરવાની જરૂર છે, આપણને કોશિશ કરવાની જરૂર છે. એ મહેનત અને કોશિશ કરવી નથી તો કેમ કરતા આપણામાં સુધારો આવી ગયો? કેમ કરતા મકસદે કરબલાને પોતાની જિંદગીમાં આપણે કામયાબી હાંસલ કરી? કેમ કરતા? કમ જ કમ આટલું તો આપણે કરીએ કે અલ્લાહ પાસે મદદ માંગે. ઇતાઅત કેની કરવી છે? અલ્લાહની ના ફરમાબરદારી કેની કરવી છે? અલ્લાહની ના. તો અલ્લાહની ઇતાઅત માટે અલ્લાહ
એ અલ્લાહ બીમારોને શિફા અતા કરે, એ અલ્લાહ અમારા દેશમાં શાંતિ આપે, એ અલ્લાહ અમારી રોજીમાં વધારો કરી દે. હંમેશા ઈ દુઆ તો માંગ્યો છું હું, ક્યારે ઈ દુઆ માંગ્યો છું, એ અલ્લાહ મારી ખરાબ આદત છે ગાયન સાંભળવાની એ નીકળી જાય, એ અલ્લાહ ઇબાદત કરવાની આદત નીકળી જાય. કોઈ દિવસે અલ્લાહ પાસે મારી ખરાબ આદત કાઢવાની દુઆ માંગ્યો છું? अजीब की बात नहीं है, बीमारी आ गई अम्मा युजीब, परेशानी आ गई अम्मा युजीब. आखिर जिंदगी मारा स्वार्थ माटे, मारा मतलब माटे, मारी दुनिया माटे हूँ दुआ करतो रह्यो. एक दिवस एवो आयो कि हूँ अल्लाहनी बारगाहमां कह્યું હોય अम्मा युजीब કરીને, ए मारा खुदा मारी आदत से गायन સાંભળવાની મારી મદદ કર, आदत નીકળી જાય મારી आदत से ગીબત કરવાની મદદ કર નીકળી જાય, મારી आदत से સુબહની નમાઝ કઝા કરવાની મદદ કરી નીકળી જાય. કોઈ બી દિવસે મને ખ્યાલ આવ્યો હું રોઈ રોઈને અલ્લાહ પાસે માંગ્યો મદદ, બલકે ક્યારે की मदद की दुआ की માંગ્યો તો મને ખબર બી નથી શું માંગ્યો છે. જો દિનની કેટલી બેગર તૈયાર કરી રહ્યા છે, દુઆ તો કરી રહ્યા છે. તકરીબન હર છૂટી રાતના હર મસ્જિદના ઇમામોરામાં પડે છે. શા માટે દુઆ કરો છો? ઇમામે ઝમાન અલૈહિસ્સલામ તરફ નિસ્બત છે, ઇમામે આ દુઆ તાલીમ કરી છે. કઈ દુઆ શું પડી રહ્યા છો? અલ્લાહુમ્મા ઝિદના તૌફીક અતા વહુલ માસિયા વસિફ કલ્બિયા. कैसे सिला देती सिफा सुकार मिलाना. जो धर्म की आ कदर અમે કર્યા છે, હું અલ્લાહ સાથે વાતો કરી રહ્યો છું પણ મને ખબર નથી હું શું બોલી રહ્યો છું. હાલાકી એનો તર્જુમો બી મોજૂદ છે. આજના જમાનાની અંદર હું તમને વાત કહું, જેટલો ઇલ્મ જેટલો સાયન્સ અને ટેકનોલોજી આગળ વધી ગઈ છે, યાદ રાખજો આ જમાનાના મુતાબિક અલ્લાહ કોઈને માફ નથી કરવાનું. અગાઉના જમાનામાં હજી માફી મળી શકતી હતી, આ જમાનાની અંદર નહીં. હું જિમ્મેદારીથી વાત કરી રહ્યો છું ભાઈ, તમે વિચાર કરો અગાઉના જમાનાની અંદર હજી એક બહાનો હતો. અમે તો ફક્ત ઉર્દુ જાણી રહ્યા છે, આમાં તો ફક્ત ફ્રેન્ચી સમજી રહ્યા છે, આમાં તો ફક્ત ગુજરાતી સમજી રહ્યા છે. किताबों हमारे पास छे नहीं, तर्जुमो हमारे पास छे नहीं, मजलिस में आटो तो समझावा नहीं आवतो. देखो अगाउना जमानाની અંદર કદાચ આ બહાનો ચાલે, પણ આજના જમાનાની અંદર એ બહાનો બિલકુલ નથી ચાલવાનું. સોટી મળવાની છે, સોટી. આજે એક કમ્પ્યુટર સિટીની અંદર 100 થી 150 મજલિસો ભરવાની આવી રહી છે. એક ટોપ ક્લાસનો હોલમાં કિતાબો તમેનો તર્જુમો હર લેંગ્વેજની અંદર મળે. અજીબની વાત એ છે, હું તમને નિબર ઉપરથી કહું છું, આજે ગુજરાતી જબાનોની અંદર બી આટલો તર્જુમો મળે છે કે હું પોતે હેરાન રહી ગયો છું. તમે મારી વાત કરું, જયારે હું આ લાઈન ઉપર હતો શરૂઆતમાં તફસીર રહ્યો હતો, બોલતો હતો, કિતાબે નહીં મિલતી, કિતાબે નહીં મિલતી. આ સબ્જેક્ટ ઉપર મને કિતાબો નથી મળતી, અને એ કિતાબ મળી જાય તો એમ સમજો આખી દુનિયાનો ખજાનો મળી ગયો. આ કિતાબનો તર્જુમો થયો. આજે ગુજરાતીની અંદર બધી કિતાબોનો તર્જુમો કિતાબોનો તર્જુમો મોજૂદ છે. ઠેર ઠેકાને આપણે વિડીયોની લાઇબ્રેરી મોજૂદ છે, જેની અંદર મોટા મોટા બુઝુર્ગ ઉલમાઓની તકરીરો મોજૂદ છે, સીડીઓ મોજૂદ છે. એક સીડીની અંદર 100 મજલિસ આવી ગઈ, મોટા મોટા બુઝુર્ગ ઉલમાની અંદર. અને હર સબ્જેક્ટની અંદર ઉસૂલના મોજૂદ પર મજલિસો 10 મોજૂદ છે, ફુરવાદ ઉપર 10 મોજૂદ છે, અખલાકિયાત ઉપર 10 મોજૂદ છે, મસાઇલ ફિક ઉપર 10 મોજૂદ છે. એક એક વસ્તુ મોજૂદ છે. અને એક એક ગામડાની અંદર મેસાજ પહોંચી ગયો છે, જ્યાં આપણે પહોંચાડી શકીએ છીએ, પોતાને નથી પહોંચાડવું. આ જમાનાની અંદર શું કહેશું? એ ખુદા મારી ભૂલ થઈ ગઈ, મારી પાસે
બેસાડ તો કોઈ જોયું તો હોય જો બેસાડ કેમ કરતા ઓર્ડિનલ નથી તારી પાસે અલ્લાહ છે તો પછી શું કામનો હતો ઇન્ડિયન રસ્તે પર કરી એ મોકલવાનું પછી ઇન્ટરનેટના પ્રોગ્રામ જોવા માટે પછી કોન્ટેક્ટ રીતે કરવા માટે બસ દુનિયા માટે ખુદા પાસે કાંઈ નથી એ નબળાને આપણે રાખી બેઠા છે દુનિયા 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 ખુદા વાસ્તે કાંઈ નહીં તને ખબર ના હતી એક મિનિટની અંદર આ વસ્તુ બધું મળે છે જનાબે અબૂઝર રસૂલે ખુદા કીધા છે કે અબૂઝર મરવા પહેલા તમે તમારો હિસાબ કરી લો તો કયામતના હિસાબમાં આસાની નહીં શા માટે કીધા છે કારણ કે જયારે આપણે આ વિચાર કરશું એની પર વિચાર કરશું તો દિલની અંદર અહેસાસ પેદા થશે ખરેખર હું શું કરી રહ્યો છું આનું વૈશ્વિકતા શું નીકળવાની છે મરીને ખુદાની બારગાહમાં જવાનું છે મારા ખુદાને હું શું જવાબ આપું અજીઝો આ નિયત કરવાની જરૂર છે આ આપણી કમી છે હું મંગીર છે હુસૈનમાં શા માટે જાઉં છું ફક્ત સવાલ માટે નહીં ફક્ત ઇલ્મ નોલેજ મારિફત હાસિલ કરવા માટે નહીં પણ એના વાસ્તે બી જાઉં મારા કિરદારની અંદર મારા અખલાકની અંદર મારા કેરેક્ટરની અંદર હું શું સુધારો પેદા કરી શકું છું મારા ઘરની અંદર હું કઈ આલે મોહમ્મદની સીરતને જીવતી કરી શકું કઈ સીરતને જીવતી કરી શકું હું તમને વાત કહું હું બચાવવા માટે જવાનો વાસ્તે આ વાક્યો બયાન કરી રહ્યો છું આ વાક્યો મેં લેફ્ટનન્ટ કર્નલ સેલ્સમાં જ્યારે પહેલી વખતે હું માદાગાસ્કર આવ્યો હતો અને પનામા આશરો પહેર્યો હતો તો ત્યારે 9મી મુહર્રમના બી આ વાક્યો બયાન કર્યો હતો આજે હું બયાન કરી રહ્યો છું જવાનો માટે અને બચાવવા માટે જો લોકો ના પામેલા આ એ વાક્યો છે જેનો ચશ્મદીદ ગવાહ હું પોતે છું મારી નજરથી જોયેલો અને હું કહી ચૂક્યો છું નજરથી જોયેલા વાક્યા વધુ પડતું એ કારણે હું બયાન કરું છું કારણ કે આજકાલ જે સવાલ આવી રહ્યા છે કે મૌલાના સાહેબ આ મોજીઝા ને કરામત એવા જે વાક્યા છે શું ફક્ત એક તારીખી વાક્યા છે આપણા જમાનામાં જાહેર નથી થતા આપણે જાહેર કરીએ તો જાહેર થશે ના આ હું તમને મારી જવાનીની વાત કરું છું તકરીબન 20-32 વર્ષ પહેલાનો વાક્યો એ જમાનામાં તમને ખબર છે વિડીયો ટીવી એ બધું હતો નહીં इस जमाना में તમને સિનેમા જોવે તો સિનેમા થિયેટરમાં જવું પડે સાજ સિનેમા થિયેટર પણ ત્યારે એ જમાનાની અંદર બી આપણી જમાત આપણી સમાજ આપણી સોસાયટીની અંદર એક હદ સુધી શરમ હતી એ માણસો થિયેટરોમાં કમ જ કમ અઠવાડિયામાં એક ફેરી જતા શરમાતા હતા ને આખો દિવસ અહીંયા જવાય માણસો શું વિચાર કરતા એ તો ગુના નથી આખો દિવસ ત્યાં અઠવાડિયામાં એક ફેરી ગયા 2 વખત ત્યાં તો કહેવાય તો અલ્લાહ આપણું બહુ જોવા વાળો છે જાતની ટીવી ને વિડીયો આવી ગયો છે વૈજ્ઞાનિક લઈ રહ્યા છું દિવસોમાં કેટલી સિનેમાઓ દેખાય છે તો ખુદા જ બેહતર હા શું શું ઘરોની અંદર જોવાય છે તો ખુદા જ બેહતર ચાલે છે ગુનો કેટલો આસાન થઈ ગયો છે એ તો અલ્લાહ જ બેહતર અહેસાસ થાય છે પણ આવેલો મોમિની જમાનાની અંદર આને શૈતાન કઈ દિશા માટે બને તો એ જમાનાની અંદર કે જ્યારે 2 વખત તમે સિનેમાને થિયેટરમાં જાઓ તો માણસો ટીકા કરે અઠવાડિયામાં 2 વખત જાય છે શરમ નથી આવતી એ જમાનાની અંદર એ જવાન એટલે એ જમાનામાં એ ઉંમર 10-12 વર્ષની હતી હજી એનો બચપણ હતો એ જમાનાની અંદર આટલો ગરીબ હતો કે એના ઘરે ખાવાના બી પૂરા પૈસા ના હતા માણસો પાસે ઉધાર મળતો હતો ફક્ત સિનેમા જવા માટે અઠવાડિયાની અંદર 5-6 દિવસ હતો ઘરો કપડા પહેરવાના સહી ના હોય કાંઈ વાંધો નથી ઠીકરા પહેરી દેશું ઘરની અંદર ખાવાના પૂરા પૈસા નથી કાંઈ વાંધો નથી ભૂખે રહી રહીશું ચોરી ઘરની અંદર માવતરના પૈસામાં કરી લેતો હતો પણ સિનેમા જવાની વાતો હોવું જોઈએ નામ જ પડી ગયો તો બધાની આવો એ જમાના પછી મુલાકાત તકરીબન 10-15 વર્ષ મને પૂરો એમાઉન્ટ યાદ નથી કેટલા વર્ષ મુલાકાત એ તો જોયો મુબલ્લિગ બની ગયા છે મુબલ્લિગ અને હિદાયત કરી રહ્યા છે મામૂલી હિદાયત નહીં મામૂલી હિદાયત નહીં એવી હિદાયત કે આપણે પોતાને વિચાર આપે અને આ શું કરામત જોઈ રહ્યો છે એના થકી એના માવતરોએ ગાયન બાયન બધું સાંભળવા સિનેમા જોવું મૂકી દીધો એના ભાઈઓ ટકવાને પરેશાનીનો રસ્તો લઈ
તરત જ મેં એની સાથે મુલાકાત કીધી, ભાઈ આટલો મોટો શોષમાં મને કોઈ આવીને બિનબી આવીને કે તું આટલો ચેન્જ થઈ ગયો છે તો હું એ વાત ના કબૂલ કરું, કારણ કે મારાથી વધારે તને ઓળખે તું મને કે આ શોષમાં આવ્યો કેવું, મને તારી સિક્રેટ વાત કર, પણ તું યાદ રાખજે, ભરોસો રાખજે, તારું નામ તો કોઈને ખબર પડવા નહીં દઉં, પણ એક એવો એક્ઝામ્પલ હોય છે કે કોઈને ફાયદો મળી જાય તો અલ્લાહની નજરમાં તને કેટલો સ્વભાવ મળશે, અલ્લાહની નજરમાં તારો કેટલો મહાન વર્તવો મળી જશે. ત્યારે મારી સાથે બેસીને ખુલ્લી જબાનથી વાત કહેવો મને કે ભાઈ તું તો મને સારી રીતે ઓળખી ગયું છે, પણ જે કહેવામાં આવે છે ને કે તમે અલ્લાહની ઇબાદતને અહેમિયત આપો, દુઆ કરો, અલ્લાહ પાસે મદદ માંગો, એનો વૈશ્વિક આવશ્યક છે. ભાઈ શું થયું તો કે મારી આદત નમાઝે જમાત હંમેશા મસ્જિદમાં પડતો અને નમાઝ પછી ખબર નહીં મારી નમાઝ કબૂલ થઈ ગઈ હોય કે શું થઈ ગયું હોય, મારા દિલમાં એક પછતાવો આવ્યો. મારી મજલિસો યાદ કરો, શરૂઆતમાં કીધો હતો ને, જ્યાં સુધી અહેસાસ દિલમાં પેદા નહીં થાય ત્યાં સુધી સહી રહેતા નહીં મળે. અહીંયા જુઓ કે અહેસાસ પેદા તો મારા દિલમાં હોઈ રહ્યો હતો, આ જે હું કરું છું બરોબર નથી, આ હું શું કરી રહ્યો છું, આ તો ગુનાહ છે, એની ઉપર અલ્લાહ તાલાએ અઝાબે જહન્નમનો વાયદો કર્યો છે, મને આ ન કરવું જોઈએ. આ અહેસાસનો જથ્થો મારા દિલમાં હતો, પણ હું અલ્લાહ પાસે મુનાજાત કરતો હતો, યા અલ્લાહ હું મૂકી નથી શકતો, મને બહુ જ મજા આવે છે. એના અલ્ફાઝ છે કે એ અલ્લાહ ફલાણી સિનેમાની એક્ટ્રેસ કેટલી ખૂબસૂરત છે, પરવરદિગાર એને જોવા વગર મને સુકૂન નથી મળતો, પરવરદિગાર ફલાણો ગાયન કેટલો સારો છે, સાંભળવા વાળો વગર મને નીંદર નથી આવતી, પણ એ મારા અલ્લાહ તું મારી મદદ કરજે, મારી આ આદત નીકળી જાય. કે આ દુઆ હંમેશા હું પડતો હતો. ત્યાર પછી મારી એ હાલત થઈ કે જયારે હું સાંજે સિનેમામાં બેઠો, સિનેમા જોતો હો ને, ફિલ્મ જોતો હો ને, તો હવે ફિલ્મની મજા ના રહી, એક શબ્દો દિલની અંદર આગ બળવા બેસી ગઈ, પછતાવાની, શું કરી રહ્યો છે, આ કાંઈ કામ નથી આવવાનું, મરીને અલ્લાહને જવાબ દેવાનું છે, એક પછતાવાની આગ થઈ ગઈ. પછી કે મને દિવસ બી આપે છે, મને કે ભાઈ રવિવારનો દિવસ હતો, હું ફલાની ફિલ્મ જોઈને થિયેટરમાંથી નીકળ્યો તો સામે બોર્ડ રાખેલો હતો કે સોમવારના દિવસે આ ફિલ્મ છે, અને એ ફિલ્મ એ હતી જેનો ઇંતજાર 6 મહિના સુધી હું કરી રહ્યો હતો. સિનેમાની એક્ટ્રેસ એ હતી જેને હું સૌથી વધારે ચાહતો હતો, એને જોવા માટે એક ફિલ્મને 4-4, 5-5 વખત જોવા જતો હતો, એના ફોટાઓ મારા ઘરે રાખતો હતો, એની ઝિયારત કરવા વગર રાતના સૂતો ન હતો, અને હવે એની ફિલ્મ આવી મારા દિલની અંદર કહીને નીકળ્યો કાલે રાતના જરૂર બનાવું છે જોવા. પણ કે જયારે મસ્જિદમાં નમાઝ પડવા ગયો ને, તો જયારે મુસલ્લા ઉપર હતો, હું મારી ઈશાની નમાઝ ખલાસ કર્યો ને તો ખબર નથી શું થઈ ગયો, હું મુસલ્લા ઉપર રોવા લાગ્યો અને રોઈ રોઈને મારા માથાને સજદામાં રાખ્યો. હું કીધું ખુદા બંદા તને ખબર છે કઈ સિનેમા આવી છે, કયો એક્ટર છે, કઈ એક્ટ્રેસ છે, મને કેટલી એનાથી દિલનો લગાવ છે, એ અલ્લાહ હું તારા સજદાની અંદર તારી પાસે વાયદો કરું છું, કાલે હું જરૂર આ ફિલ્મની અંદર જવાનું છું, પણ એ અલ્લાહ તું મને શા માટે નથી રોકતો, એ અલ્લાહ તું મને રોકી નથી શકતો, એ અલ્લાહ જયારે હું બીમાર પડ્યો છો, હું તારી પાસે દુઆ માંગ્યો છું, અલ્લાહ મને શફા દે, તું મને શફા આપી દીધો. રોજીની પરેશાની આવે, હું તને કીધો છો એ અલ્લાહ રોજીનો બંદોબસ્ત કરી દે, તો મને ક્યાં ને ક્યાંથી, ભલે મારા ગરીબ માવતર હોય, ક્યાં ને ક્યાંથી પૈસાનો બંદોબસ્ત થઈ જતો હતો. આજ દિવસ સુધી મને જેટલી બી પરેશાની આવી છે, હંમેશા હું તારી પાસે હાથ ઉઠાવીને દુઆ કર્યો છો, યા અલ્લાહ મારી મદદ કર, તું મને મદદ કર્યો છો, પણ આજે હું તારી પાસે હાથ ફેલાવીને રોઈ રહ્યો છું, મારા અલ્લાહ કાલે તું મને સિનેમાના થિયેટરમાં જવા માટે એવી રીતે રોકજે કે મરવા દમ સુધી હું પાછો એક ક્ષેત્રમાં છું. રોઈ રોઈને દુઆ કર્યો. પછી મને કહે છે ભાઈ હું જેમ મસ્જિદમાંથી નીકળ્યો ને, ખબર નથી મારા મિજાજની અંદર કેવી ગરમી આવી ગઈ કે હજી હું બહાર નીકળ્યું છું. ભાઈ સામે કહું છું આજથી પછી સિનેમા થિયેટરમાં નથી જવાનું, ગુનાહ છે તો હસવા બેસી કે કોઈ નહીં, તું કે હું ઘરે ગયો તો મારી દાદીમાં બિચારા બિલકુલ ઝઈફ હતા, ઝઈફ. હું ખાવાના ટેબલ ઉપર કહું છું મારા માવતરોની સામે કે આજની પછી ફિલ્મમાં જાઓ હરામ, ગાયન સાંભળવું હરામ, તો પોતે કે આખો
મહિમાને તમે ઓળખો છો, વધારે હસીની નતા શકતા બીમારીના કારણે, પણ એ દિવસે આટલા જોરથી હસતા કે હસતા હસતા ઉધરસ ખાવા બેસી ગયા અને પછી એ બેટાનું દહીં ચોવાયું કરે એમ કરીને આવી ખૂબસૂરત નકામી વાત કીધી. પણ એ જો ભાઈ શું થયો તો કે જો ભાઈ આજે હું તો મૂકી દીધો, લાલચ મોકલું છું એ ખેતર ઉપર અને મારા થકી જોઈ લો કેટલા માણસો ફિલ્મમાં જવા મૂકી દીધા. અસીતાને મોહતરમ જો આપણી કમી આ છે, નિયતનો સુધારો કરી આપે. મજલિસે હુસૈનમાં આવું છું, મને ખબર પડવી જોઈએ મારી કમજોરી શું છે, મારી ખામી કઈ છે, મારામાં ખરાબી કઈ છે, એ ખરાબી કેટલી ખરાબ છે, મને એને મૂકવા માટે કે હેતુ આપે. મારી મજલિસ ખલાસ થઈ ગઈ, ભલે તમે મારી આખી મજલિસ ભૂલી જાઓ, હું હાથ જોડીને સવાલ કરી રહ્યો છું અલ્લાહ તાલા ને હુસૈન ઘરે બી જઈને આ એક સવાલ ઉપર જરૂર ગોળ અને ફિકર કરજો. આપણને જે છે ને બસ એ સવાલ રાખવાનું છે કે હેતુ આપે તું સમજે નહીં આ જિંદગી મારી આ જિંદગી બદલાવવા માટે, મારી આદત બદલાવવા માટે હું શું કરું? આપણને તો રસ રાખે, આ ક્વેશ્ચન માર્ક્સ રાખે. હું અલ્લાહ પાસે શું મદદ માંગી રહ્યો છું? દુઆએ તવસ્સુલ ફક્ત પોતાના સ્વાર્થ માટે ન માંગી. દુઆએ તવસ્સુલ આદતો બદલાવવા માટે. તો ઇમામે જમાના આપણે શું તાલીમ દીધા? અલ્લાહુમ્મા રઝુકના તૌફીક અતા. એ અલ્લાહ મને તૌફીક દે, હું તારી તાર સુધાર બંધો કરું. વબોદલ માસિયા, તું મને તૌફીક દે, હું ગુનાહથી દૂર ભાગું, ગુનાહને અમલ મૂકી દઉં. વસિદકા નિયા, અને મારી નિયતમાં સદાકત અતા કર, મારી નિયતમાં તું સચ્ચાઈ અતા કર, મારી નિયતમાં તું ખુલૂસ અતા કર કે ખરાબીઓથી દૂર કરું અને ભાગવું અને ધારો બની દઉં. મકસદે કરબલાને આજની મજલિસમાં આ પ્રમાણે છે. માનતા રીતે બદલવાની જરૂર છે આપણને. મજલિસે હુસૈનમાં ઈમાનદાર રીતે ના આવે. શા માટે આ બયાન કરવામાં આવ્યું છે? મારી મરજીના ખિલાફ. હું ગાયબ સાંભળું બોલાના કહે કે ગાયબ સાંભળું એટલો ગુના છે, ભાઠા આપી રહ્યા છે. જો એ માનતા રીતે આપણે મજલિસમાં આવે તો મજલિસનો હુસૈનનો મકસદ ક્યારે પૂરો થવાનો છે? મૌલાના સાહેબ કહે છે ચાદર પહેરવું વાજિબ છે, નહીં તો ગુનાહ છે, હરામ છે, ખુદાનો અઝાબ ઉતરશે. શા માટે મજલિસમાં કરવામાં આવ્યો? જ્યારે કે ખબર છે અમારા ઘરોમાં ચાદર નથી. આ ભાઠા આપી રહ્યા છે. જો મજલિસે હુસૈનનું નામ જ્યાં સુધી આપણે ભાઠા કહીશું, મજલિસે હુસૈનની અંદર જ્યાં સુધી એ નિયમથી આપણે આવવાના છે, મારી મરજી પ્રમાણે તમે બસ અલ્લાહ ગફૂર રહીમ છે, તમે જન્નતની સર્ટિફિકેટ નંબર પર દેતા રહો. એ માનતાની નીતિ આવશું તો મકસદે કરબલા પૂરો નથી થતો. ખૂને શહોદાની કદરદાની નથી થતી. શહીદાને રાય ખુદાની ખુદની આપણે કદર કરીએ. જે ભૂલ મારાથી થઈ છે, મારી ઔલાદની ભૂલ ન થવી જોઈએ. આજે આપણે જનાબે ઓનો મોહમ્મદનો માતમ કર્યું છે, ઝૈનબના દીકરાઓનો માતમ કર્યું છે, તો હર માવતરને હાથ જોડીને હું ફરી એક છેલ્લી વાર એ વાત દોહરાવવા માંગુ છું. જે ભૂલ મારાથી થઈ ગઈ છે, જે ખરાબી મારામાં આવી ગઈ છે, મારી ઔલાદની અંદર ના આવી. કદાચ મારી ઔલાદ સીધા રસ્તા ઉપર આવી જાય તો એના સુધી મારી ગલતીઓને અલ્લાહ તાલા માફ કરી દે. ભૂલોને સુધારવાનો મહિનો છે, તૌબા કરવાનો મહિનો છે. ઝૈનબનો માતમ કરવા વાળાઓ, આ એક પાક બીબી છે, પાક બીબીની પાક દીકરી છે, જેનું નામ ઝૈનબ બાપની જીનત છે. આ કોઈ મામૂલી ઝૈનબ નથી. કઈ બાપની જીનત છે? અલીની જીનત છે. અલીનો શું મર્તબો છે? તો અલીની આ જીનત છે, તો આ બીબીનો કેટલો મોટો મર્તબો છે. આ એ પાક બીબી છે જેને આજે તમને પૂછતા દેવાનું છે કે જે પાક બીબીનો મશવરો ઇમામે સજ્જાદે લીધો છે. વિચાર કરો, ઇમામ એનો મશવરો લઈ ગયો છે. ખોબી અમ્મા, તમે આ મસાઈની અંદર શું મશવરો આપી રહ્યા? એના મશવરા ઉપર ઇમામે હુસૈન અમલ કરી રહ્યા છે કે કાંઈ સાંભળેલા નહીં આપણે. ભૈયા તમે બી તો કોઈને બોલાવો તમારા મદદગાર. બીબી ઝૈનબની કુરબાનીથી એક આપણે દર્દ લઈએ. આજે મારાથી જરા કઈ દેખી થઈ જાય છે, હું સમજુ છું અરે હું તો જમાત માટે, કોમ માટે, મારા સગાઓ માટે, મારી સ્વામી માટે અરે આટલો મોટો કામ કરી દીધું છે.
અલ્લાહની રહેમત કેવી વાત કહેલું છે. અલ્લાહ માટે આવો જો જનાબે ઝૈનબનો ખુલૂસનો અમલ ઇસ્લામની અંદર છે. તમે એક હાથને આપો તો બીજા હાથને ખબર ન પડવી જોઈએ. તમે તમારી નેકીને ભૂલી જાઓ, તમારા ગુનાહોને યાદ કરો. તમે આ કઈ નેકી કર્યા છો, કઈ અલ્લાહની બુઝુર્ગી નિશાનમાં, કઈ અલ્લાહની બારગાહમાં क्यों एहसान अल्लाह पर कर सके. शहीद मेरा आए अल्लाह करते गए खुदा बंदे आलम आलिम रसूल के जन्नत को बुलंद रखो. फरमावे છે જરા જુઓ તો જનાબે ઝૈનબનો ખુલૂસ શા માટે ઓલો મોહમ્મદના લાશા ઉપર રોયા. વિચાર કરવા જેવી વાત છે. બે દીકરા ઓમ અને મોહમ્મદ અને જનાબે ઝૈનબે એવી કુરબાની આપી છે કે એની આખી નસલ કરબલામાં કુરબાન થઈ ગઈ. જનાબે ઝૈનબને કોઈ માં કહેવા વાળો નથી. આટલી મહાન આટલી મોટી કુરબાની જનાબે ઝૈનબ આપી છે. પણ તમે આખી કરબલા જુઓ છો તો જનાબે ઝૈનબ ઓલો મોહમ્મદ ઉપર રોતા નથી. શા માટે નથી રોતા? શું ઓલો મોહમ્મદનો હક નથી થતો? એક માં એના લાશા ઉપર રોવે. શહીદે મેરાબ ફરમાવે છે જનાબે ઝૈનબનો એ ખુલૂસ છે. એ જનાબે ઝૈનબની આજીજી છે. જનાબે ઝૈનબની ઇન્કિસારી છે. અરે ભલે હું મારી ઔલાદને કુરબાન કરી છું, ભલે મારા કલેજાના ટુકડાને કુરબાન કરી છું, પણ કઈ અલ્લાહ કઈ બુઝુર્ગ અલ્લાહની બારગાહમાં હું કુરબાની આપું છું. અરે હું શું, મારી हैसियत શું કે હું અલ્લાહની બારગાહમાં આપું. આ જનાબે ઝૈનબની ઇન્કિસારી હતી. મારા અલ્લાહ ઝૈનબ પાસે બસ બે દીકરા છે, એ તારી રાહમાં કુરબાન કરે છે, કબૂલ કરી લે. એનાથી વધારે ઝૈનબ પાસે બીજો શું છે તને આપવા માટે? જનાબે ઝૈનબની ઇન્કિસારી હતી. એ કારણે જનાબે ઝૈનબ એ કુરબાનીને યાદ કરતા નહોતા. ફક્ત બે બચ્ચા આપ્યું છે, એનાથી વધારે હું શું આપી શકું છું? બીજી તમે ફક્ત બે બચ્ચા નથી આપ્યા, તમારી પૂરી નસલને કુરબાન કર્યા છે. જનાબે ઝૈનબનો આ મિજાજ લઈને કોઈ મામૂલી કુરબાન નથી. સાહેબે મહાલીમ સિદ્દેલ લખે છે જ્યારે ઇમામ હુસૈન અલૈહિસ્સલામ રૂખસતે આખિર માટે આવ્યા હતા ખૈમાની અંદર અને જનાબે સૈયદ સજ્જાદ સાથે વાતચીત કર્યા અને જનાબે ઝૈનબ સાથે વાતચીત કર્યા. એની અંદર છે કે એક મકામ પર જનાબે ઝૈનબ કહે છે ભાઈ હુસૈન તમે તમારા દીકરા સૈયદ સજ્જાદને વસીયત કરી લીધા? તો કે હા બહન ઝૈનબ વસીયત કરી લીધી. તો કે ભૈયા તમે તમારા દીકરા ઝૈનુલ આબિદીનને બીજી એક વસીયત કરો ના. તો કે શું બહન? તો કે એને વસીયત કરો ના કે તમારા દીકરા મને માં કહીને બોલાવે, કારણ કે આ જહાન પર કોઈ નથી માં કહેવા વાળો કોઈ નથી. આ એક પાક બીવી છે, એની પૂરી ખોદીને કુરબાન કરી દીધા ઇસ્લામ વાસ્તે. આ કાફેલો જ્યારે મદીનાથી રવાનો થયો છે ત્યારે જનાબે ઝૈનબના શોહર જનાબે અબ્દુલ્લા બીમાર હતા. બીમારીના કારણે કરબલા ના આવી શક્યો અને અઝાદારો જનાબે ઝૈનબ જનાબે અબ્દુલ્લાની સામે જઈને બેસી જાય છે. અબ્દુલ્લા, શોહરના હકથી હું વાકેફ છું. હું ફક્ત એક જ સવાલ તમને કરવા માંગુ છું. તો કે સાનિએ તેરા કયો સવાલ છે? તો કે હે અબ્દુલ્લા, મને કરબલા જવાની રજા આપશો? તમને ખબર છે ભાઈ વગર બહન જીવતી નથી રહી શકતી. તમે યાદ રાખજો, જો તમે મને જવાની રજા નહીં આપો, ઝૈનબ તમારી રજા વગર ઘરથી બહાર નહીં નીકળે. પણ યકીન જાણજો અહીંયા ભાઈનો કાફીલો મદીનાથી નીકળશે અને ઝૈનબનો જનાઝો તમારા ઘરમાંથી બહાર નીકળવાનું છે. જનાબે અબ્દુલ્લા કહે છે બીવી તમે જમીન ઉપરથી ઉઠી જાઓ, હું તમને રજા આપી દીધો. તમારા મહારની અંદર શર્ત બી હતી. અને અઝાદારો જનાબે ઝૈનબ કાફિલા લઈને રવાના થયા. બીજી મંઝિલ ઉપર જનાબે ઓનો મુહમ્મદ પોતાના બાપાનો કાગળ લઈને આવે છે અને જનાબે ઝૈનબના નામ ઉપર જનાબે અબ્દુલ્લાનો કાગળ હતો. બીબી અલ્લાહ તમારા ભાઈને નજરે બદથી બચાવે. જમાનો બહુ જ ખરાબ ચાલી રહ્યો છે. જો ભાઈ હુસૈન ઉપર એવો કોઈ ખરાબ વખત આવી જાય તો ઓનને મારા તરફથી કુરબાન કરજો, મોહમ્મદને તમારા તરફથી કુરબાન કરી આપજો. અઝાદારો આ કાફેલો રવાનો થયો. કરબલાના મેદાનની અંદર પહોંચી ગયો.
વિચાર નથી કરતા. મારી માં ફાતેમા ઝહેરાને હું શું મોઢું દેખાડી. ઓનો મોહમ્મદ કે છે અમ્મી અમા જાન અમો સવારની રજા માંગી રહ્યા છે. મામુ જાન અમને રજા નથી આપતો. અમે ચચા વાસ્તે કીધા ચચા જાની અમારી વાસ્તે રજા માંગી જો મેદાનમાં જવાની. તો અબ્બાસ ચચાએ કહ્યું બચાવો સબૂર કરો, તમારી વારી આવશે તો તમને બી રજા મળી જશે. જનાબે ઝૈનબ કે છે ફિરદા જાઓ મારા ભાઈ હુસૈનને કહો ના મને મારી માં સામે ખુશી થવાનો મોકો આપો. મારા બચાવો મોહમ્મદને રજા આપી દો. જનાબે ફિરદા આવ્યા. જે ઇમામે હુસૈનની નજર જનાબે ફિરદા ઉપર પડી તો કહે છે અમ્મા ફિરદા, અરે હું કઈ દિલથી મારા પ્રાણના જીગરના ટુકડાને મેદાનમાં જવાની રજા આપું. જે બી મેદાનમાં ગયો છે પાછો સલામત નથી આવ્યો. જનાબે ફિરદા આવ્યા. બીવી ભૈયા રાજી નથી ખાતા તો કે જા ભાઈ અબ્બાસને બોલાવો. અબ્બાસ આવ્યા તો કે ભૈયા અબ્બાસ તમે જાઓ ભાઈ હુસૈનને કહો બહન ઝૈનબ માફી કરી રહી છે. અરે મારા બચાવને અરે મેદાનમાં જવાની રજા આપો. મારી માં ફાતેમા ઝહેરા મારી માં સાથે મને ખુશી થવાનો મોકો આપો. જેમ જનાબે અબ્બાસે અલમદાર ઇમામે હુસૈનની સામે આવ્યા. સાહેબે નઈમુલ અબ્દાસ લખે છે ઇમામની નજર અબ્બાસ ઉપર પડી, બચાવ ઉપર પડી. કહે છે ભાઈ અબ્બાસ હું જાણું મારા બહારના બચ્ચા કાઢે. ભાઈ તમે કોઈ સિફારિશ નહીં કરતા. હું કઈ દિલથી મારા બહારના બચ્ચાને મેદાનમાં જવાની રજા આપું. હવે જનાબે ઝૈનબ જોયા અબ્બાસે અલમદાર ખામોશ છે. તરત જ કે છે અમ્મા ફિરદા તમે જઈને એકવાર હુસૈનને ફક્ત આટલો જ કહી આપો કે ભૈયા બેટા હુસૈન તમે પ્રેમામાં આવો છો. તમને બહન ઝૈનબ યાદ કરે છે અને કીધી છે તો તમે નહીં આવો. ઝૈનબ તકલીફની ચાલે બેટીને બહાર આવી જશે. ઇમામે સાંભળ્યું બહન ચાદર બેટીને બહાર આવી જશે અને રોતા રોતા રહીમાં તરફ આવી ગયા. આજે તમે સાંભળી નથી શકતા. પાન ચાદર પહેરીને અને ઘરમાંથી બહાર નીકળે અને કઈ દિલથી જોયા હશો તમારા લાશા ઉપર અને પાન ઉતાર્યા અને કાદમ કરી રહી છે અને હાથ અને રતનમાં વંદા છે. ભૈયા હુસૈન આ દુખિયાની બહન તમે કોઈ દિવસ કાંઈ માંગી છે? તો કે નહીં બહન કોઈ દિવસ કાંઈ નથી માંગ્યા. તો કે આજે બહન ઝોલી ઘેરાવીને કાંઈ માંગે તો તમે આવશો? ઇમામ કહે છે બહન ઝૈનબ માંગી છે. તો કે ભૈયા મારા બચ્ચાઓને મેદાનમાં જવાની રજા આપો. ઇમામે મઝલૂમ જનાબે ઝૈનબ તરફ જુએ છે. બહન ઝૈનબ એક સવાલ તો નહીં કરું. હાથ દિયા ઉસે તો કે બહન મારા જેવો કોઈ મર્દથી ભાઈ હશે કે બહનના દીકરાને કરવા માટે મોહમ્મદને જે પ્રજા મળી બંને ભાઈઓ મેદાનમાં ગયા અને એવો હુમલો કર્યા છે. બની હાશિમના શેરો હતા. ઉમરે સાતના ખેમા ઉપર હુમલો કર્યા અને અદાદારો જો ઉમરે સાત પછવાડેથી ભાગી ના ગયો હોત તો આ બંને ભાઈઓના હાથેથી મારાઈ જાત. જેમ ત્યાંથી ભાઈઓ આવાજ આપે છે લશ્કર વાળાઓ આ બની હાશિમના શેરો છે
शकवाना चारों तरफ की बचावने के लिए असाधारण दिवसा भूखा प्यासा ज़ैनब ना राज दुलारा चारों तरफ की अस्की आवे के लिए बड़े भाइयों ने जुदा जुदा करी नहीं खा तीर नहीं तलवार चढ़वा देगा असाधारण अंग्रामा मंडल माती आवाज आई अरे मामू हुसैन हमारी मदद माते आओ इमाम हुसैन अरे सीला ऊपर से पड़ी गया भाई अरे आपको हमारी मदद करो अरे माम ज़ैनब दावत जाओ भी कुर्बान कर गया लाशा ऊपर आएगा अदादारो सामरसु इमाम सूच होया अल्लाह ताले जोरे फरमावे छे જ્યારે ઓનો મોહમ્મદ મેદાનમાં જાતા હતા ને તો બીબી ઝૈનબે વસિયત કરી હતી બેટા અને તમારો ચહેરો મક્તલ તરફ હોવો જોઈએ ખૈમા તરફ તમારી પીઠ હોવી જોઈએ ઓનો મોહમ્મદ તમારી વફાદારી ઉપર અમારા સલામ જેમ હુસૈન બચ્ચાના લાશા પાસે પહોંચ્યા સૂર જોયા બચ્ચા જમીન ઉપર તો પડ્યા છે ચહેરો મક્તલ તરફ ખૈમા તરફ પીઠ હતી ज़ैनब ने अज़ादारो एक लाशा ने इमाम हुसैन ने उठाया बीजा लाशा अब्बास गाजी ने उठाया लाशा ले खैमा तरफ जाई रहा छे अया जनाबे ज़ैनब ने जनाबे पिता के छे बीवी सबने मुबारकी था તમારા ઓનો મોહમ્મદ ના લાશા આવી રહ્યા છે जनाबे ज़ैनब अरे संजय शुक्र मांग चुकी गया परवरदिगार अरे मारी कुर्बानी ने कबूल फरमा अज़ादारो सैदानियों जनाबे ज़ैनब ने घेरी था ओनो मोहम्मद को पुरुषों देवा माटे जनाबे ज़ैनब के बीवी हो दुआ करो मारा भाई नो अली अकबर बची जाए बीवी और दुआ करो एक ज़ईफ बाप पे जवान दिकरानो लाशो ना उठारू पड़े मारा ओनो मोहम्मद सदका अज़ादारो वाके करबला करे छे जनाबे ज़ैनब ओनो मोहम्मद ना लाशा ऊपर रोया नहीं आले मोहम्मद नो लाशो आले मोहम्मद नो काफिलो असरे आशूर પછી અસીર થઈને કુફા તરફ જઈ રહ્યો છે હાર બીબી શોદાના લાશા ઉપર રોઈ રોઈને અલવિદા કહે છે ઓનો મોહમ્મદના લાશા ઉપર કોઈ રોવાવાળું નથી કરબલાથી કુફાથી શામ સુધી જનાબે ઝૈનબ હંમેશા ભાઈને યાદ કરીને રોતા હતા हाय मारो प्यासा हुसैन भाई शामना के खाना में वरस पसार થઈ ગયો हमेशा भाई ने याद કરીને રોયા अरे मोहम्मद दा काफिला ने शामना के खाना की रिहाई मली गई शोदाना कपायला माथा आया जनाबे ज़ैनब इमाम हुसैन नो माथू लीधो जनाबे में गुलसुम अब्बास अलमदार नो माथू लीधो जनाबे लैला यादी अकबर नो माथू लीधो ओनो मोहम्मद ना बे माथा एक कोना में पहला था शाम में कोई भी सवाल करे छे
માની તોરબત ઉપર જૈનબ હંમેશા હુસૈનને યાદ કરીને રોતા હતા. હજારો હવે એ વખત